જય શિવાજી. તડકો થતો ગયો એમ ધીમા પડતા ગયા. હું આ વિરમગામનું પાણી છે. વિરમગામના ધારાસભ્યનો જન્મદિવસ છે. વિરમગામ વિધાનસભાના સેવાના કામ થઈ રહ્યા છે અને નરેન્દ્રભાઈ સુધી આ વાત પહોંચે ને તો એ પણ શૌર્ય અને વીરતાનું પ્રતીક છે આપણા મોદી સાહેબ. જય શિવાજી. જય શિવાજી. ભારત માતા કે. ભારત માતા કે. વંદે વંદે વંદે. મિત્રો, આપણા મહાપુરુષો, આપણી ભારત ભૂમિ, આપણા સંતો મહંતો, એમની તપશ્ચર્યા, એમનું તપ એ કેવડું મોટું હોય છે. જય શિવાજી, જય ભવાની, આખું વિસ્તાર એના ઓરામાં આવી ગયો. એની દિવ્ય ચેતના, એ મહાપુરુષો કેવા થઈ ગયા ભારત વર્ષના. આજે પણ એનું નામ લેવાથી, સૂત્ર બોલાવાથી અંદર આપણા રૂવાડા બેઠા થઈ જાય ને એવી આ ભારત ભૂમિને આપણે વંદન કરીએ છીએ. વિરમગામના અમારા સાથી, ઉત્સાહી, વિઝનરી લીડરને નેતૃત્વ કરી રહ્યા છે એવો મારો નાનો ભાઈ, ભાઈ શ્રી હાર્દિક પટેલ. એનો જન્મદિવસ છે. સૌથી પહેલા અમને શુભકામના આપું છું. મહારાણા ધુરવતસિંહજી, નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલસિંહ, મહારાણા રઘુવીરસિંહજી અને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી અનેકવિધ જવાબદારીઓએ સનાતન ધર્મની વહન કરી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતી મહારાજ સાહેબના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય જાનકીદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ, ભાર્ગવલાલજી મહારાજ, રઘુવર સ્વામી મહારાજ, લલિત રામદાસ બાપુશ્રીને સૌ સંતોના ચરણોમાં મારા સચત વંદન. જય સિયારામ. જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી શૈલેષભાઈ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખભાઈ શ્રી સુરજીતભાઈ, ભાઈ કિરીટસિંહ ડાભી, અમારા સાથી સન્માનની ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા મહામંત્રી નવદીપભાઈ, દેવેશભાઈ, વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર, વિરમગામ શહેરના પ્રમુખ ભાઈ શ્રી દેવાભાઈ ઠાકોર, માંડલ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, દેત્રોદ તાલુકાના પ્રમુખ માનની હરીશચંદ્રસિંહજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કમાભાઈ, શિવાભાઈ, સન્માની મંચ, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, સૌ પાર્ટીના પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓ અને ખાસ અહીંયા વિશાળ સંખ્યામાં આપણા હાર્દિકનો જન્મદિવસ છે અને સેવાના કાર્યો કરી રહ્યો છે, એને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ વડીલો, માતાઓ અને યુવાનો. અહીંયા અમને ગરમી એટલી બધી થાય છે તો તમને કેટલી થતી છે એ સમજી શકાય એવું છે. તો પણ મેં કાર્યક્રમો બહુ જોયા છે હાર્દિકભાઈ. આવી ગરમી હોય ને ભાવ ગમે એટલો હોય ને તો લગભગ મંડપ ખાલી થઈ જાય. તમે મંડપ ટૂંકો પાડ્યો એટલે હાર્દિકને તમને અભિનંદન આપું. એ કોઈ પ્રતિનિધિ કામ કરતા હોય એના માટેનો ભાવ ને લાગણી એ ઘણી રીતે માપી શકાતું હોય છે. હું અહીંયા શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરીને આવ્યા એ પહેલા રસ્તામાંથી આવતો હતો. મને એમ છે આખી વિધાનસભાનો ધસમસતો પ્રવાહ એ હાર્દિકના કાર્યક્રમમાં, સેવાના કાર્યક્રમમાં એને શુભેચ્છાઓ આપવા માટે બધી ગાડીઓ આ બાજુ જ આવતી હતી. મારે કેટલું બધું અડધો પોણો કલાક લેટ થયું. અને આજે અમને આનંદ છે કે એક પ્રતિનિધિ ચૂંટાઈને લોકસેવામાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે કામ કરતા હોય અને એના કાર્યક્રમમાં આવું સ્વરૂપ જોઈ અને અમારા હૃદયને પણ ખૂબ આનંદ થતો હોય છે. આગેવાન તરીકે જેણે પોતાનો જન્મદિવસ એ અનેક રીતે ઉજવી શકાતો હોય છે, પણ મિત્રો સાચો પ્રતિનિધિ તો એ જ કહેવાય કે મારી ગુડવિલનો ફાયદો
એ મારા મત વિસ્તારના લોકોને કેવી રીતે મળે. ભાઈ હાર્દિક, તમે ગુડવિલનો ફાયદો આ વિસ્તારના લોકોને આપી રહ્યા છો. તમારી શાખ ને તમારી ઇજ્જતના તમારા સંબંધનો લાભ કેવી રીતે મળે, ઝાયડસને કેવી રીતે ભેગી કરી શકાય, અન્ય કંપનીઓને મળીને રોજગારી, જે યુવાનો ક્વોલિફાઈડ છે એને કેવી રીતે રોજગારી આપી શકાય, એના માટેનો વિચાર કરવો. ગામમાં હરઘર નળ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાણી તો આપી દીધું, પણ મૂળ સમસ્યા હાર્દિકભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમને અભિનંદન આપું છું કે ગામમાં કોઈ પ્રસંગ હોય, સારો મોળો લગ્ન હોય, ત્યારે પાણીની તાણમાં પંચાયતના ટેન્કરો હોતા નથી. હું કદાચ બહુ ઓછા ગામમાં જોતો હોઈશ કે ધારાસભ્ય આ પ્રકારે પંચાયતને પાણીના ટેન્કરો આપે. આ જરૂરિયાત પૂરી કરવા માટેનો એમનો જે ભાવ છે નાની વસ્તુ, પણ કેટલી મહત્વની ને ઉપયોગી છે એ મને ખબર છે, કારણ કે હું ગામડામાં જન્મનો મોટો થયો છું. એક આ પ્રકારના અભિગમ સાથે અહીંયા તંદુરસ્તીનો કાર્યક્રમ હોય, આરોગ્યની સેવાઓ હોય, પોતાનો પગાર એ સાર્વજનિક સેવાનું કામ જે સમાજ કરી રહી છે એ સમાજના આગેવાનોને આપવાનું કામ કરવાનું હોય, કોઈ વિશિષ્ટ વ્યક્તિનું જેમણે પ્રતિભા ખેલવી છે એનું સન્માન કરવાનું હોય. 22, 23, 24, 25 અને હવે 26માં આવા રક્તદાન શિબિર જે ના ઘરે પારણું બંધાવવાનું છે, એને લોહીની કદાચ ન કરે, નારાયણને જરૂર પડે તો એના માટેની રક્તદાનની શિબિર એ અન્ય રીતે પણ એ લોહી કામ લાગતું હોય છે. મા અને પિતાનું ઋણ તો ક્યારેય કોઈ ઉતારી શકવાનું નથી. સંતો મહંતોનું ઋણ પણ આપણે ઉતારી શકવાના નથી. પણ એમના માટે શું થઈ શકે, એમની સ્મૃતિ માટે શું થઈ શકે, એમનો આત્મા કેવી રીતે રાજી રહી શકે, એ પ્રકારનું સ્વર્ગસ્થ ભરતભાઈ પટેલ આપણા હાર્દિકભાઈના પિતાશ્રીના નામે એ અંતિમ યાત્રા માટે શબવહીની આપી, એ પણ ઉત્તમ કામ છે. કોઈનું સ્વજન જાય આપણને ગમે નહીં, પણ એ સ્વજન માટેની શબવહીની સારી હોય અને અંતિમ સંસ્કાર થાય અને સ્વર્ગે સીધાવે, એ બધાને ગમતો છે. હાર્દિકભાઈ, તમે આ લાગણીને ને પુણ્યનું કામ કર્યું છે. આંખોની તપાસ, મોતિયાના ઓપરેશન અને બ્રેન સ્ટ્રોક ફ્રી વિરમગામ, મિત્રો નવા જ પ્રકારનો અભિગમ હું આ વિધાનસભામાં હાર્દિકભાઈના પ્રયાસોથી જોઈ રહ્યો છું. મારી વિનંતી છે, આને ગંભીરતાથી આપ લેજો. હું વાંચતો હતો, હાર્દિકભાઈને પૂછતો હતો કે આમાં શું શું ધ્યાન રાખવાનું, કારણ કે હું આવી જાઉં ને એમાં કાંઈ કોઈ મંત્રીને ધારાસભ્ય હોય તેને એટેક ન આવે, આવું નથી. પણ એના માટે જાગૃતિ માટેનું અભિયાન એ ભલે વિરમગામથી શરૂ થયું, પણ હાર્દિકભાઈ મને એવું લાગે છે કે આ અભિયાને રાજ્યવ્યાપીની શરૂઆત હવે થવાની છે. એનો પ્રારંભ વિરમગામથી થયો છે. નાની નાની વાતનું ધ્યાન રાખી આપણે શરીરમાં ફેરફાર થતો હોય, એ બેન્ચક સુધી ન પહોંચે એવું ઉત્તમ ભગીરથ સેવાના કાર્ય માટે હું સમગ્ર વિધાનસભા અને હાર્દિકની ટીમને વિશેષ અભિનંદન આપું છું. અલગ અલગ પ્રકારના અનેકવિધ કામો એ મિત્રો અહીંયા થઈ રહ્યા છે. કેટલા કદાચ હું નહીં બોલી શકું, પણ એક ધારાસભ્ય તરીકે મોટા ભાગે વિકાસના કામ કરવાના હોય, પણ એવું નહીં. ભાઈ હાર્દિકનો જન્મદિવસ પરિવાર છોડી અને વિધાનસભાની પ્રજા માટે કરે ને, એ સૌથી મોટું કામ છે ને, એટલા માટે હાર્દિકને હાર્દિક અભિનંદન આપું છું. પરિવારની પણ ઈચ્છા હોય કે એ દિવસે દીકરો અમારી ભેગો રહે, અમારો પતિ, અમારા પપ્પા અમારા ભેગા રહે, અમારો ભાઈ અમારો ભેગો રહે. મિત્રો આ સંવેદના છે ને, એ જ હંમેશા વ્યક્તિને આગળ લઈ જઈ શકતા હોય છે. અહીંયા અમારી માતાઓ બહેનો બેઠી છે, 15,000 બહેનોને મા અંબાના દર્શન કરાવવાનો મોકો દર વર્ષે આપો. એ બહેનોને ભેગા કરીને
એ ભજન, સત્સંગ, કીર્તન, ધર્મ, સેવા કરતા હોય છે. બેનો, અમે પાકું માનીએ છીએ, અમારું હાલે છે તમારા કારણે હાલે, બાકી અમે તો ભગવાનમાં જે નારાયણ જ કરીએ છીએ. પણ તમે જે ધાર્મિક પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિમાં ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે શું આપી શકાય? અમારા સંગઠન મહામંત્રી અમારી માં કહેવાય, માનની રત્નાકરજીના હસ્તે ગયા વર્ષે આ કાર્યક્રમ થયો. અને આજે આમ તો પૂર્વાશ્રમની મારા વાત કરાય નહીં, માફ કરજો, પણ પૂર્વ પૂજ્ય સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી અહીંયા હાજર છે. અત્યારે એનો કોઈ પરિવાર નથી, પણ મને કહેતા આનંદ થાય છે કે અમારા રત્નાકરજીનો કોઈ પરિવાર નથી. પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વાહા, જેમ તમે સનાતન સ્વાહા કરી નીકળ્યા છો, એમના ભાઈ થાય છે. આપણા માટે આનંદ ને ખુશીની વાત છે કે બે લોકો એ રાષ્ટ્રીય સ્વાહા કરીને નીકળી ગયા છે, આજે અહીંયા હાજર છે ને ગયા વખતે સ્ટેજ ઉપર હાજર હતા. માફ કરજો, મારા ઉલ્લેખ કરવો ન જોઈએ સ્વામીજી, પણ એ પણ રાષ્ટ્ર સેવામાં કામ કરે છે ઘર બાર છોડીને. મિત્રો, આવા વિશિષ્ટ મહાનુભાવોને ઉપસ્થિત રાખીને ભાઈ હાર્દિકભાઈએ અહીંયા બધાને ભેગા કરવાનું કામ કર્યું છે. ભેગા થાય ને ત્યારે અનેક કામ થાય. મને કહેતા આનંદ થાય છે આ વિધાનસભામાં આવીને. માનની મોદી સાહેબ, અમિતભાઈ શાહ, માની ભૂપેન્દ્રભાઈ, માની હર્ષભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ અને સમગ્ર અમારા નેતૃત્વએ હાર્દિકભાઈને વિધાનસભાના પ્રતિનિધિ તો બનાવ્યા, પણ સફળ પ્રતિનિધિ તરીકે જોઈ અને મને આનંદ થાય છે કે વિધાનસભામાં પણ વિરમગામની ચિંતા એ ઊભા થઈને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર અધ્યક્ષને કહેતા હોય છે, પ્રશ્ન કરતા હોય છે, એ અભ્યાસ કરીને આવે છે. મારા વિસ્તારમાં શું ખૂટે છે? અમારા કાળુભાઈ ડાભી બેઠા છે, કિરીટસિંહ બેઠા છે, અન્ય આગેવાનો બેઠા છે. ભારતીય જનતા પાર્ટીની આ અમારી મૂડીઓ છે, જે એના વિસ્તાર માટે શું કરવું, શું કરી શકાય. મિત્રો, એમનેમ કોઈ પરિણામો મળતા નથી. માફ કરજો, કોઈ પદ મળી જાય, ધારાસભ્ય થઈ જાય, મંત્રી થઈ જાય એટલે બધું થઈ જાય, આવું એડમિનિસ્ટ્રેશનમાં હોતું નથી, ચાહે કોઈ પણ એડમિનિસ્ટ્રેશન હોય. નરેન્દ્રભાઈને ગતિ આપી છે, એનો ફાયદો મળ્યો છે, પણ પૂર્ણાંક માટે પાછળ રહેવું પડતું હોય છે. મને આનંદ છે કે હાર્દિકે નાના નાના કામ માટે વિધાનસભાની અંદર અને સચિવાલયમાં એ માત્ર મંત્રીઓ નહીં, એ સચિવો, કલેક્ટર, ડીડીઓ, ટીડીઓની પણ પાછળ રહીને એ તમારા કામ કરાવી રહ્યા છે, ત્યારે પરિણામ મળે છે. એક એવું વિઝન સાથે કામ કરી રહ્યા છે. ત્યારે મને કહેતા આનંદ થાય છે કે નળકાંઠાનો બહુ મોટો પ્રશ્ન હતો. આ નળકાંઠામાં બેઠા છીએ આપણે. અહીંયા જે અનાવરણ થયું છે વાસવા ચોકડીમાં મહારાણા પ્રતાપનું પ્રતિમાનું, એની પ્રતિમા તો બહુ ઊંચી છે, પણ પ્રતિમા કરીને એનું કંઈક ઋણ ઉતારવાનો પ્રયાસ જે કર્યો છે ને, એને હું બિરદાવું છું. આ કાંઠાની અંદર એક તો નરેન્દ્રભાઈનો આભાર માની એટલો ઓછો છે. એમણે માં નર્મદાના નીર એક કેનાલ સુધી અહીંયા લાવ્યા ને, ત્યારે અહીંયા તમે તુવેર અને હવે ડાંગરનો એ તમે ઉત્પાદન સારું કરી રહ્યા છો. ક્યાં હતું 15-20 વર્ષ પહેલાનું વિરમગામ? આજે ભૂપેન્દ્રભાઈએ પણ વિકાસના કામો માટે, ધારાસભ્યશ્રીઓ માટે, હાર્દિકભાઈ માટે ખુલ્લા હાથે થઈ શકે એટલું કરવા માટેની છૂટ આપી છે, ત્યારે આ બધું થઈ રહ્યું છે. મિત્રો, અમિતભાઈનો આભાર માની એટલો ઓછો છે. નળકાંઠાના ઘણા બધા ગામો એ મિત્રો સિંચાઈના પાણીથી વંચિત રહેતા હતા. કેનાલ તો આપણી નર્મદાની હતી, પણ ફતેવાડી કેનાલથી નર્મદા કેનાલમાં એ પાણી નાખ્યા એટલે મને એમ છે તમારા 33 ગામો, હાર્દિકભાઈ 14, સાણંદ અને બાવળાના પણ 33 ગામમાં સિંચાઈનું પાણી મળે એટલા માટે 1300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ એ અમિતભાઈના લીડરશિપમાં, એમના વિઝનથી, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ મિત્રો આ કામ એ હાથમાં લેવાનું છે. હવે બધાને સિંચાઈનું
હું હમણાં પૂછતો હતો, મારી સાથે ગઢિયાભાઈ હતા, અને તમારા પાણીનું, કારણ કે કૃષિ મંત્રી છું એટલે ખેતીનું કેવું છે એમ પૂછતો હતો બધું. મને કે 400 ફૂટથી નીચે જાય પછી પાણી સારું મળે, પાણીની કોઈ તકલીફ નહીં. કેટલા ડાયામીટરનો તમે નાખો છો લાઈન? 20ની લાઈન કદાચ નાખો છો. પાણીની કેનાલો એ પેટા બ્રાન્ચો એ વિરમગામમાં ગામે ગામ પહોંચી છે. આજે લીલું હરિયાળું ચોમાસું હોય કે ન હોય, એ ધરતી માતાને જોઈને એ ખેડૂતો તૃપ્ત થતા હશે ને. આ કામ રાજ્ય આખામાં મોદી સાહેબે ડેમના દરવાજા બંધ કરીને નર્મદાને કેનાલ દ્વારા ને પીવાના પાણી દ્વારા ઘર ઘર સુધી લઈ ગયા છે ને, એના કારણે વિરમગામનો વિકાસ એ નવી ઊંચાઈ ઉપર પહોંચ્યો છે. હાર્દિક એમાં મહેનત કરી, અમિતભાઈને વાત કરી ધારાસભ્યોએ, અને એમના કારણે એ નવી યોજનાનો લાભ એ હવે સમગ્ર વિરમગામ તાલુકાના એ ગામોને પણ મળવા જઈ રહ્યો છે. હું આવતો તો પહેલા પણ આવ્યો છું વિરમગામમાં. ગામમાંથી બહાર નીકળતા રસ્તાઓ એ ફોરટ્રેક હોય, ગામમાંથી બહાર નીકળતો રસ્તો એ સીસી રોડ હોય, એ ગામની બહાર નીકળો એટલે ચારુબાજી ફોટેક રોડ હોય. એ હું 4 વર્ષથી ભાઈ હાર્દિકને જોઉં છું. આરએનબીમાં મુખ્યમંત્રીની પાછળ પડીને એ જોબ નંબરો એ નેશનલ હોય, આરએનબી હોય, આ બધાની વચ્ચે લઈ આવ્યા છે ને, ત્યારે વિરમગામની જમીનની કિંમત વધી ગઈ છે. ખેતીની જમીનની કિંમતો હતી નહીં પહેલા. કોઈ કહેશે મને કેટલી હતી 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા? ખેતી જમીનની કિંમત કેટલી છે? 50,000 લાખ છે. આપણે આ રોડ ઉપર 50,000 છે, અથવા તો આખા ગામમાં 50,000 હતી. આપણે 2 લાખ આખા વિરમગામનો સોદો કોક પાસે કરાવો, કોક મળી જાય, આપી. ક્યારેક અમારા વિરોધીઓ એમ કહે ને કે ભાજપે શું કર્યું, ત્યારે કહેજો કે ભાજપે આ કર્યું. અંતરિયાળ વિસ્તારમાં 20-25 લાખનો ભાવ, આને કોઈ પૈસાથી મૂલવણી ન થઈ શકે. પણ મિત્રો, માલ મિલકતની કિંમત એ વિકાસના કારણે કેટલી વધી એ તમારા ખેતરથી માંડી અને ગામના મકાન સુધી વિચાર કરજો ને તો ધ્યાનમાં આવશે કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે. ટીકાઓ ગમે એટલી થઈ શકે, વાતો ગમે એટલી થઈ શકે. ઘણા કહેતા છે આ હજી નથી થયું. હાર્દિકભાઈ, એ ક્યાં અમે કોઈ નાના કોઈએ નળ નાખ્યા હોય અને અમે તોડી નાખ્યા એવું કાંઈ તમને સાંભળે? કોઈ ડેનેજની લાઈન નાખી હોય અને અમે ડાટા દઈ દીધા એવું ક્યાંય તમને સાંભળે? કોઈ રોડ કરી ગયા અને રોડ ખોદી ગયા ભાજપવાળા? કોઈ લાઈટ નાખી ગયા અને લાઈટ તોડી નાખી? કોઈ જ્યોતિર્ગામ શરૂ કરી, નરેન્દ્રભાઈ કરી છે, એ પહેલા તમારી લાઈનો હતી તો ત્યાં વાયર કાપી ગયા. અમે કર્યું હું ખોટું? દવા આ નથી થયું. તમારી પાસે 60 વર્ષ હતા, તમે શું કર્યું એનો હિસાબ આપો ને ભાઈ. લોકોને જુદા પાડવા, ધર્મ સંપ્રદાયને બધાવા, જ્ઞાતિને ઝઘડા કરાવવા અને મત લેવા, વોટ બેંકની રાજનીતિથી ક્યારેય કોઈ સમાજનું ભલું થયું નથી. હું વિરમગામની જનતાને અભિનંદન આપું છું. ભાઈ હાર્દિકને 52,000 વોટથી તમે ચૂંટ્યા છે. આ વિકાસની યાત્રા હાર્દિકે શરૂ રાખી છે. અહીંયા અનેક ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે. સાણંદ નજીક છે. સેમી કંડક્ટર, મિત્રો તમે જે મોબાઈલ વાપરો છો, તમે જે ગાડી વાપરો છો, તમે જે ટીવી વાપરો છો, લગભગ એની અંદર ચિપ્સ એ સેમી કંડક્ટર દ્વારા બનતી હોય છે. એને સેમી કંડક્ટરની ફેક્ટરીઓ, વેફર, ચિપ્સ, આ માયક, આ હું બોલું છું એ લગભગ એમાં એનો ઉપયોગ થાય છે. વિશ્વમાં એની જરૂરિયાતો બહુ વધી રહી છે. મિત્રો, ભારત એ વિશ્વની લીડ લઈ રહ્યું છે અને ગુજરાત એમાં સૌથી પહેલા છે. 3 ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ કર્યા. એ 3 ઉદ્ઘાટનો એ વિશ્વની અંદર ચિપ્સ વેચાય એની શરૂઆત આપણા પડોશી ધરતી ઉપર સાણંદમાંથી થઈ અને એની હવા અહીંયા લાગુ પડી હાર્દિકભાઈ. અને ભવિષ્યમાં 5 વર્ષ પછીનું હું વિરમગામ જોઈ રહ્યો છું. માનીને ચાલજો, કોઈને જરૂર ન હોય ને તો માલ મિલકતને જમીન વેચતા નહીં. 5 વર્ષ પછી હું કદાચ આવીશ ફરીવાર. હાર્દિકભાઈને પુનઃ ધારાસભ્ય બનાવીને મોકલજો
એટલે પાછો હું કહીશ કે હું સાચો ખોટો ક્યાં આપણી મિલકતો પહોંચે. વિકાસ ના પરોક્ષ ફાયદાઓ, હું કોઈનો વિરોધ નથી કરતો, એમનો અધિકાર છે કહેવાનો, પણ મિત્રો મૂલ્યવાણી કરવાનું કામ એ સામાન્ય જનતાનું, તમારું, મારું, બધાનું છે. ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા, શું ખાતા હતા, શું પીતા હતા, કેવી રીતે છોકરાને રાખતા હતા. સ્કૂલોની વાત કરીએ ને, કેવી સ્કૂલો હતી. કોઈ ગરીબ છોકરો, ખેતમજૂર ને ખેડૂતનો દીકરો એ સ્કૂલની અંદર કોમ્પ્યુટર લેબ હોય, આ કલ્પના કોઈ વડીલો કરી શકો ખરા? હું અહીંયા એક વાત કરું, પછી મારી વાત પૂરી કરું. 8 ધોરણ કે 8 થી વધારે ભણેલા હોય હાથ ઊંચો કરો તો. 8 કે 8 થી ઉપર, 10 કે 10 થી ઉપર, 12 કે 12 થી ઉપર, જોજો કેટલા હાથ ઊંચા જાય. ગ્રેજ્યુએટ કે ગ્રેજ્યુએટ થી ઉપર. મિત્રો અહીંયા બેઠેલા લોકો એ તો નથી ભણી શક્યા, પણ હવે તમારા હગાવાલા, ઓળખીતા, પાળખીતા, મામા, માસી, ભાણિયા, પડોશી, આના છોકરા તો ભણતા હશે ને, બધાના ભણતા હશે ને, કે નહીં ભણતા હોય હગાવાલાના? તો હાથ ઊંચા કરો તો ખબર પડે ને મારા ભણે. હવે ક્યારેક કોઈ તમને કોઈ અમારા વિરોધી પૂછે ને તો એટલું કહેજો, હું કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો, પણ ક્યારેક ક્યારેક અમારા કાને સંભળાય છે શિક્ષણ માટે શું કર્યું. તો હું ક્યારેક હવે દાખલો આપીશ કે વિરમગામમાં મેં હાથ ઊંચા કર્યા હતા, એમાં લગભગ 25 હાથ ઊંચા થયા હતા 8 ને 10માં, અને અહીંયા 2000 માણસ હતું. અને પછી જે ભણી રહ્યા છે છોકરા, કોલેજ ને 12મું 10મું, એમાં લગભગ બધાએ કર્યા. એટલે હાથ ઊંચા ન થયા એ બધા કોંગ્રેસમાં ભણ્યા, અને હાથ ઊંચા થયા એ છોકરા ભાજપમાં પણ આ કર્યું. આ સીધો તફાવત દેખાઈ રહ્યો છે. આપણા પરિવારની અંદર ગ્રેજ્યુએટ છોકરો મળે, નરેન્દ્રભાઈને અભિનંદન આપીએ છીએ. શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવણી, ઘરમાં એક છોકરો ભલે ભણેલા ન હોય, ગણેલા તો તમે બધા હતા જ, તમારા કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ, એનો કોઈ ચોજ નથી. પણ એક ભણેલું ગણેલું વ્યક્તિ એ સમગ્ર વિશ્વની સ્પર્ધા કરી શકે, પરિવારને નવો રાહ ચીંધી શકે, નવી નવી બાબતોમાં એ પોતાના પરિવારને આગળ લઈ જઈ શકે. એ બહુ મોટો ફરક, એ પાયાનું કામ શિક્ષણનું છે. અને મિત્રો એટલે હું કહેતો હતો કે તમે કોઈ અહીંયા નથી હાથ ઊંચા થયા 8-10માં કોઈ કલ્પના કરી હોય કોમ્પ્યુટર નામની ચીજ તમે મેં જોઈ હતી? કોમ્પ્યુટર વસ્તુ જ નહોતી ખબર આપણને. સરકારી સ્કૂલની અંદર સ્માર્ટ ક્લાસ હોય, સ્માર્ટ બોર્ડ હોય, કોમ્પ્યુટર લેબ હોય, વિષયવાર શિક્ષકો હોય. ગામડામાં તો હું ભણ્યો છું સરકારી સ્કૂલમાં, સીધું વરસાદનું પાણી આવતું હોય, એકને રજા આપે, એકને રમવા આપે, એકને વાંચવા આપે, ત્યારે માઇન્ડ એ પૂરું થતું. અને 10 વર્ષનું છોકરું થાય ને ત્યારે બાપાને સાંભળે, આને બેહાડો ને રહી ગયો છે, ખાલી જગ્યા. આમ આપણે કહીએ ને, આ સ્થિતિઓ હતી. આજે આંગણવાડીમાં છોકરું કેમ નથી આવ્યું, પહેલામાં કેમ નથી બેઠું, અમારી યશોદા માતાઓ એ બહેનો તમને પૂછવા આવે છે. છોકરું આપણું ભણાવવાની ચિંતા સરકાર કરે, આવું પહેલા નહોતું, આ કર્યું. એ ગરીબ ખેડૂત, મજદૂરનો છોકરો એ સ્કૂલની અંદર મિત્રો ક્યારેક જાજો તો તમને ભારતીય જનતા પાર્ટીને વધારે આશીર્વાદ દેવાનું મન થશે. એ છોકરું કોમ્પ્યુટરના માઉસના ટેરવું હોય એનું, એને રમાડતો હોય ને, આ દ્રશ્ય અમારા માટે બહુ મોટા આશીર્વાદ છે. આ દ્રશ્યો બદલાણા છે સમાજની વ્યવસ્થાના. સમાજ વ્યવસ્થાઓ બદલાણી છે, ગામ બદલાણું છે, સમાજની જીવન ધોરણ બદલાણું છે. ભાઈ હાર્દિકને અભિનંદન આપું છું. આ પ્રકારની સેવાની પ્રવૃત્તિઓ એ કોઈ પ્રતિનિધિના માત્ર કરવાનું હોતું નથી, એવા અનેક કામો હોય છે. પણ એમણે એક નવો ચીલો, મેં એને કહ્યું છે કે હું પણ મારી વિધાનસભામાં હું સરકારી સ્કૂલના વાલીઓ માટે કાર્યક્રમો કરે રાખું છું. કંઈક સમાજ માટે કરવું, સમાજે અમને કંઈક આપ્યું છે, ત્યારે આ ઉત્તમ ભાવનાને વંદન કરું છું, આ સંવેદનાને વંદન કરું છું, અને હાર્દિકને આ વિઝન માટે અભિનંદન આપું છું. વિકાસ તેણે કર્યો જ છે, પણ સમાજને સાથે મળીને સંગઠિત કરીને આ એક પ્રેરણાનું કામ છે. ઘણા લોકો કરી શકે એવું કામ છે. માત્ર કાર્યક્રમ થઈ જાય એવું નથી. તમે કોઈ જન્મદિવસ, કોઈની પુણ્યતિથિ, કોઈ સારો દિવસ સ્કૂલમાં, આંગણવાડીમાં કે આપણે કોઈ એક કેળું દઈ આવીએ, સફરજન દઈ આવીએ, આવું પણ કામ કરી શકીએ.
સ્કૂલમાં જઈને કંઈક નાની મોટી જરૂરિયાત પૂરી કરી શકીએ, એક પેડ માં કે નામ, કોઈ એક વૃક્ષ વાવી શકીએ. ભારત માટેનું કોન્ટ્રીબ્યુશનનું અનેક કામ કરવાનું છે. ત્યારે ભાઈ હાર્દિકને અભિનંદન. અને વિશ્વગુરુ ભારત બનશે મોદી સાહેબના નેતૃત્વમાં. 2047માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આજે કહેતા આનંદ થાય છે કે સનાતનનો ધર્મનો ધ્વજ એ સમગ્ર ભારતમાં લહેર 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 થઈ રહ્યો છે. એ રામ મંદિર હોય, મહાકાલ હોય, અંબાજી માતા હોય, સોમનાથ હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય. મિત્રો, આજે એવું લાગે છે આપણને કે સનાતન એ 16 કલાએ મોદી સાહેબના નેતૃત્વમાં સંતો મહંતોને ભગવાનના આશીર્વાદથી ભગવાને નિમિત્ત બનાવ્યા છે. આ સનાતનને સર્વોત્તમ રાખીને નવી પેઢીને ધર્મ સાથે જોડીને મિત્રો આપણે આગળ જવા માંગીએ છીએ. ત્યારે વિરમગામ પણ 2047માં અનેકવિધ પ્રગતિ કરતું હોય ને એવું દ્રશ્ય મને દેખાઈ રહ્યું છે. 5 વર્ષમાં આની શિકળ બદલાવાની છે. આવો સૌ સાથે મળીને મોદી સાહેબના નેતૃત્વમાં એક નવું ભારત, વિશ્વગુરુના સ્થાને બેઠેલું ભારત, એ ફોરેનમાં જે આપણે છોકરા જાય છે ને એ આપણા ગામમાં છકડા હલાવતા હોય ને ગોરી ચામડીવાળા, આવું દ્રશ્ય ભારતનું હું જોઈ રહ્યો છું. ચલો દેતરોજ કરતા એ આ બધું સંભવ છે. હું અવિશ્વાસુ નથી, હું વિશ્વાસુ માણસ છું. નકારાત્મકતા માણસથી કોઈ દી કશું ન થાય. સકારાત્મક વિચારનો સમય છે. ત્યારે પોઝિટિવનેસ આ વિધાનસભા વિસ્તારમાં વધારીને આ પ્રકારે આપણું ભારત પહોંચે. એક નાગરિક તરીકે હું શું કરી શકું એ કર્તવ્યને ફરજ નિભાવીએ. પુનઃ એકવાર ભાઈ હાર્દિકને આ પ્રકારના વિશિષ્ટ કાર્યક્રમ માટે અને તમને આ પરસેવામાં ગરમીમાં પણ બેસવા માટે અભિનંદન, આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય વિરમગામ.